નમસ્કાર મિત્રો, એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટેટ ટાટ સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે। જો આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર જોઈન ન થયા તો ત્યાં થઈ જજો, વિડીયો નીચે લિંક મૂકેલ છે, ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળી રહેશે। વિદ્યા સહાયક ભરતી માટે ખાલી જગ્યાઓ જોવા મળી રહી છે। બદલી કેમ્પ પૂર્ણ થયા બાદ ચોખ્ખી ખાલી રહેતી જગ્યાઓ જાહેર કરવામાં આવેલી છે। આ જગ્યાઓ છે છોટાઉદેપુર જિલ્લાની છે, જેની અંદર 1 થી 5માં 215 જગ્યાઓ જોવા મળે છે। ગણિત વિજ્ઞાનમાં ખાલી રહેલી જગ્યાઓ 12 જોવા મળે છે અને ભાષામાં 52 જગ્યા કુલ ખાલી જોવા મળે છે। ત્યારબાદ સામાજિક વિજ્ઞાનમાં 56 જગ્યાઓ બાકી રહેલી જોવા મળે છે। મિત્રો, આની અંદર ભાષાની જગ્યાઓ પણ વધારે આવી રહી છે, એટલે ભાષાની જગ્યાઓ આ વખતે પણ વધારે આવવાની શક્યતા રહેલી છે। દર વર્ષે ઓછી આવતી હોય છે, પણ આ વખતે સરાસરીમાં ગણિત વિજ્ઞાનની બરાબરીમાં આવી શકે છે। ત્યારબાદ એક સારા ન્યૂઝ મળ્યા છે કે જે જૂના શિક્ષકોની ભરતી પૂર્ણ થયા પછી ખાલી રહેતી જગ્યાઓ છે તે હાલની નવી ભરતીમાં સમાવેશ થવાની સંભાવના વધુ રહેશે। એટલે સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે અને પરફેક્ટ માહિતી છે કે જૂના શિક્ષકોની જગ્યા શિક્ષણ સહાયકમાં સમાવી લેવામાં આવશે અને ટેટ ટાટ પાસ ઉમેદવારો પણ આંદોલન કરી રહ્યા છે અને આવેદનપત્ર આપી રહ્યા છે। મિત્રો, એનું ફળ તમને ચોક્કસ મળશે અને જૂના શિક્ષકોની જગ્યા શિક્ષણ સહાયક ભરતીમાં સમાવી લેવામાં આવશે। આજનો વિડીયો બસ આટલું, મળીશું નેક્સ્ટ વિડીયોમાં।